કલ્પના કરો કે તમે તમારી ગાડી લઈને પેટ્રોલ પંપ પર પહોંચો, પૈસા આપો અને પેટ્રોલ ભરાવવાની તૈયારી કરો, પરંતુ ત્યાં તમને કહેવામાં આવે કે પહેલાં તમારા વાહનનું ઇન્સ્યોરન્સ ચેક થશે અને જો ઇન્સ્યોરન્સ માન્ય નહીં હોય તો પેટ્રોલ કે ડીઝલ નહીં મળે. સાંભળવામાં આ વાત ચોંકાવનારી લાગે છે, પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશ બાદ હવે આ ચર્ચા દેશભરમાં શરૂ થઈ છે. જો કે અહીં સૌથી પહેલાં વાત એ સ્પષ્ટ કરી દઈએ કે આજથી સમગ્ર દેશમાં ઇન્સ્યોરન્સ વગરના વાહનોને પેટ્રોલ ડીઝલ મળવાનું બંધ થશે એવું નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને IRDAIને એવો પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરવાની દિશામાં વિચારવા કહ્યું છે, જેમાં માન્ય થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વગરના વાહનોને ઈંધણ ન આપવાની વ્યવસ્થા અજમાવી શકાય. પરંતુ સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટે આવું સૂચન કરવાની જરૂર શા માટે પડી, અને જો આવો પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય તો સામાન્ય વાહન ચાલકના જીવનમાં શું બદલાઈ શકે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું દેવલ જાદવ. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુપ્રીમ કોર્ટની ચિંતા પાછળનો મુખ્ય મુદ્દો છે દેશમાં વાહનોના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું ઓછું પાલન. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર ભારતમાં મોટી સંખ્યામાં વાહનો માન્ય ઇન્સ્યોરન્સ વગર જ રસ્તા પર દોડી રહ્યા છે. 2024-25ની સંસદીય સ્ટેન્ડિંગ કમિટીનો અહેવાલ ટાંકીને કોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે લગભગ 30.48 કરોડ વાહન બેઝમાંથી આશરે 16.54 કરોડ વાહનો પાસે માન્ય વીમો નથી. એટલે જો આ આંકડો સાચો હોય તો દેશના અડધાથી વધુ વાહનો કાયદા મુજબ જરૂરી વીમા સુરક્ષા વગર રસ્તા પર દોડી રહ્યા છે. અને અહીં વાત માત્ર વાહન માલિકની નથી. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો સૌથી મહત્વનો હેતુ એ છે કે જો વાહનથી અકસ્માત દરમિયાન કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા થાય અથવા તેનું મૃત્યુ થાય તો પીડિત વ્યક્તિ અથવા તેના પરિવારને વળતર મેળવવામાં કાયદાકીય સુરક્ષા ઉપલબ્ધ રહે. એટલે ઇન્સ્યોરન્સ વગરનું વાહન માત્ર નિયમોનું ઉલ્લંઘન નથી કરતું, પરંતુ અકસ્માતના કિસ્સામાં પીડિત વ્યક્તિ માટે પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આ જ કારણસર સુપ્રીમ કોર્ટે હવે એક અલગ પ્રકારનો રસ્તો સૂચવ્યો છે. કેન્દ્ર સરકાર અને IRDAI મળીને એવો પાયલોટ પ્રોજેક્ટ વિકસાવે જેમાં વાહનનું ઇન્સ્યોરન્સ સ્ટેટસ અને પેટ્રોલ પંપ પર ઈંધણ ભરવાની પ્રક્રિયા વચ્ચે ટેકનોલોજી આધારિત કનેક્શન બનાવી શકાય. એટલે વાહન પેટ્રોલ પંપ પર પહોંચે ત્યારે તેની નંબર પ્લેટ કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવે અને સિસ્ટમ તપાસી શકે કે વાહનનું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માન્ય છે કે નહીં. જો વીમો માન્ય હોય તો સામાન્ય રીતે ઈંધણ મળી શકે, અને જો વીમો ન હોય તો વાહનને ફ્લેગ કરી શકાય અથવા ઈંધણ આપવાની મનાઈ વ્યવસ્થા અજમાવી શકાય. અહીં ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન જેવી ટેકનોલોજીની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. એટલે વાત માત્ર પેટ્રોલ પંપના કર્મચારીને વીમાની પોલિસી બતાવવાની નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ અને ઓટોમેટેડ બનાવવાની છે. પરંતુ આ વિચાર જેટલો સરળ કાગળ પર લાગે છે, જમીન પર તેનો અમલ એટલો જ મુશ્કેલ હોઈ શકે છે. માની લો કોઈ વ્યક્તિનું ઇન્સ્યોરન્સ આજે સવારે જ એક્સપાયર થયું અને તેણે તરત જ નવી પોલિસી ખરીદી લીધી, પરંતુ ઇન્સ્યોરન્સ ડેટાબેઝમાં નવી પોલિસીનું અપડેશન હજુ આવ્યું નથી. તો પેટ્રોલ પંપ પર શું થશે? કોઈ ટેકનિકલ ખામીના કારણે નંબર પ્લેટ ખોટી રીતે વંચાય તો, સર્વર ડાઉન હોય તો, પોલિસી માન્ય હોવા છતાં ડેટાબેઝમાં માહિતી ન દેખાય તો, અને સૌથી મહત્ત્વનો સવાલ, જો સિસ્ટમ ભૂલ કરે અને વાહન ચાલકને ઈંધણ આપવાનો ઇનકાર થાય તો તેની ફરિયાદ ક્યાં અને કેટલી ઝડપથી ઉકેલાશે? એટલે જો આ પ્રકારની વ્યવસ્થા અમલમાં આવે તો માત્ર ટેકનોલોજી ઊભી કરવી પૂરતી નથી, તેની સાથે એરર કરેક્શન અને રિયલ ટાઈમ ડેટા અપડેટિંગ જેવી વ્યવસ્થા પણ અત્યંત જરૂરી બનશે. અહીં સામાન્ય વાહન ચાલક માટે પણ એક મહત્ત્વનો મુદ્દો છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ભારતમાં ફરજિયાત છે, પરંતુ ઘણી વખત લોકો પોતાની પોલિસીની તારીખ, પ્રકાર, વેલિડિટી અંગે પૂરતું ધ્યાન આપતા નથી. પરિણામે પોલિસી ક્યારે પૂરી થઈ ગઈ તેની પણ ખબર પડતી નથી. જો ભવિષ્યમાં ઇન્સ્યોરન્સ સ્ટેટસને પેટ્રોલ પંપ સાથે જોડવામાં આવે તો વાહન ચાલક માટે ઇન્સ્યોરન્સ સમયસર રિન્યૂ કરવાનું દબાણ ચોક્કસ વધશે. એટલે એક તરફ વ્યવસ્થા સામાન્ય લોકો માટે વધારાની પ્રક્રિયા બની શકે છે, પરંતુ બીજી તરફ એવા લાખો વાહન ચાલકોને નિયમિત ઇન્સ્યોરન્સ કરાવવા માટે પ્રેરિત પણ કરી શકે છે જે હાલમાં આ નિયમને ગંભીરતાથી લેતા નથી. સુપ્રીમ કોર્ટે નવા વાહનોના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના સમયગાળાને લઈને પણ ફેરફારનો નિર્દેશ આપ્યો છે. 2018ના નિર્ણય બાદ નવી કાર માટે 3 વર્ષ અને નવા 2 વ્હીલર માટે 5 વર્ષનું થર્ડ પાર્ટી કવર ફરજિયાત હતું. હવે તેને કાર માટે 4 વર્ષ અને 2 વ્હીલર માટે 6 વર્ષ કરવાની દિશામાં ફેરફાર કરવામાં આવે છે. પરંતુ અહીં પણ મૂળ સવાલ એ જ છે, કાયદો બનાવવાથી કાયદાનું પાલન થાય છે કે પછી તેની પાછળ અસરકારક અમલની વ્યવસ્થા પણ જરૂરી છે? કારણ કે વર્ષો પહેલાં ફરજિયાત વીમાનો નિયમ બનાવવામાં આવ્યો હોવા છતાં જો આજે પણ મોટી સંખ્યામાં વાહનો વીમા વગર રસ્તા પર દોડી રહ્યા હોય તો સમસ્યા માત્ર નિયમની નથી, એન્ફોર્સમેન્ટની પણ છે.
અને હવે આ આખી ચર્ચાને રોડ સેફટીના મોટા પ્રશ્ન સાથે જોડીને જુઓ. ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં રોડ અકસ્માત થાય છે. અકસ્માતમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવાર માટે માત્ર જીવ ગુમાવવાનો દુઃખદ આઘાત જ નથી હોતો, પરંતુ ઘણી વખત પરિવારની આર્થિક સ્થિતિ પણ તૂટી જાય છે. જો અકસ્માત કરનાર વાહન પાસે માન્ય થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોય તો કાયદાકીય રીતે વળતર મેળવવામાં વ્યવસ્થા ઉપલબ્ધ રહે છે, પરંતુ જો વાહન જ વીમા વગરનું હોય તો પીડિત પરિવાર માટે વળતર મેળવવાની પ્રક્રિયા વધુ મુશ્કેલ બની શકે છે. એટલે સુપ્રીમ કોર્ટનો આ અભિગમ માત્ર વીમો નહીં તો પેટ્રોલ નહીં જેવી હેડલાઇન પૂરતો નથી. તેની પાછળ મૂળ પ્રશ્ન એ છે કે રસ્તા પર ચાલતા દરેક વાહનને જવાબદાર કેવી રીતે બનાવવું. પરંતુ સરકાર સામે પણ એટલી જ મોટી જવાબદારી રહેશે. જો ભવિષ્યમાં આ પાયલોટ પ્રોજેક્ટને મોટા પાયે લાગુ કરવાનો નિર્ણય થાય તો સામાન્ય વાહન ચાલકને સજા થાય અને સિસ્ટમ પોતાની ભૂલ માટે જવાબદાર ન બને. એવી સ્થિતિ ઊભી ન થવી જોઈએ. ડેટા કોણ સંભાળશે? ઇન્સ્યોરન્સ કંપની અને સરકારી ડેટાબેઝ વચ્ચે માહિતી કેટલી ઝડપથી અપડેટ થશે? વાહન ચાલકોનો વ્યક્તિગત ડેટા કેટલો શેર થશે? ખોટી રીતે ફ્લેગ થયેલા વાહનોને અનફ્લેગ કોણ કરશે? અને સૌથી મહત્ત્વનું, પેટ્રોલ પંપ પર ઊભેલા સામાન્ય વ્યક્તિને તેની ગાડીનું ઇન્સ્યોરન્સ માન્ય હોય છતાં ઈંધણ ન મળે તો તેનો તાત્કાલિક ઉપાય શું મળશે? આ સવાલોના જવાબ વગર માત્ર ટેકનોલોજી આધારિત નિયંત્રણ સામાન્ય લોકો માટે નવી મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે હાલ વાહન ચાલકોએ ગભરાવાની જરૂર નથી. આ સમગ્ર દેશમાં લાગુ થઈ ગયેલો નવો નિયમ નથી. વાત માત્ર પાયલટ પ્રોજેક્ટ વિકસાવવાની છે. એટલે આજે પેટ્રોલ પંપ પર જઈને ઇન્સ્યોરન્સ ન બતાવો તો પેટ્રોલ નહીં મળે એવી સ્થિતિ હાલ દેશવ્યાપી રીતે લાગુ થઈ નથી. પરંતુ આ નિર્ણય એક મોટો સંકેત ચોક્કસ આપે છે. સરકાર અને અદાલતો હવે માત્ર વીમો ફરજિયાત છે એવું કહેવા કરતાં તેનું પાલન કરવા માટે ટેકનોલોજી અને રોજિંદી વ્યવસ્થાને એકબીજા સાથે જોડવાના રસ્તા શોધી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું ઇન્સ્યોરન્સ વગરના વાહનોને પેટ્રોલ ડીઝલ ન આપવું ખરેખર અસરકારક ઉકેલ સાબિત થશે? એક તરફ તે કરોડો વાહન ચાલકોને કાયદાનું પાલન કરવા માટે મજબૂર કરી શકે છે, તો બીજી તરફ ટેકનિકલ ભૂલ, ડેટા અપડેટમાં વિલંબ અને ફરિયાદ નિવારણ જેવી સમસ્યાઓ સામાન્ય માણસ માટે મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. એટલે આ વ્યવસ્થાની સફળતા માત્ર એ વાત પર નિર્ભર નહીં રહે કે કેટલા વાહનોના ઇન્સ્યોરન્સ કરવામાં આવ્યા, પરંતુ એ પર પણ નિર્ભર રહેશે કે સિસ્ટમ કેટલી ચોક્કસ, પારદર્શક અને સામાન્ય માણસ માટે ન્યાયી છે. અને અંતે સૌથી મોટો સવાલ એ છે, જો કોઈ વ્યક્તિ પાસે પોતાના વાહનનું ઇન્સ્યોરન્સ નથી તો તેને પેટ્રોલ ન આપીને કાયદાનું પાલન કરવું યોગ્ય છે કે પછી સરકારને પહેલાં વધુ સરળ અને અસરકારક રીતે ઇન્સ્યોરન્સનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ? કારણ કે હેતુ માત્ર પેટ્રોલ પંપ પર વાહનને અટકાવવાનો નથી. હેતુ એ હોવો જોઈએ કે અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિનું જીવન અને તેના પરિવારનું ભવિષ્ય વીમાની અછતના કારણે જોખમમાં ન પડે. સુપ્રીમ કોર્ટનો આ પ્રયાસ ખરેખર રોડ સેફટી અને જવાબદારી વધારવામાં સફળ થાય છે કે સામાન્ય વાહન ચાલકો માટે નવી મુશ્કેલીઓ ઊભી કરે છે, તે આવનારા પાયલોટ પ્રોજેક્ટથી સ્પષ્ટ થશે. તમારું શું માનવું છે? વીમો નહીં તો પેટ્રોલ ડીઝલ આપવાનું બંધ કરવું યોગ્ય છે કે પછી આ સામાન્ય વાહન ચાલકો માટે વધારાની મુશ્કેલ બની શકે છે? તમારી વાત અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ મહત્ત્વના અને સામાન્ય માણસને સીધી અસર કરતા સમાચારોને જોવા માટે સંવાદને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.